અમારું રનિંગ છે ને શરૂ રહે એમ અમને જે પ્રેક્ટિસ મળી છે ને પ્રેક્ટિસ આપણને પડતી રહી હાડીઓ હંકેલવાની કસ્ટમર સંભાળવાની બ્લાઉઝના કસ્ટમર આવતો હોય એ કોઈ લે આજુબાજુમાં હોય એ કોઈ લે અને ખાસ કરીને તો આપણે ઓનલાઈન આપણે શરૂઆત માતાજીની સ્નુડીથી કરવાની છે. હા એ વાત સાચી છે. જો બીજું એમાં છે કસ્ટમરોનો સાથ સપોર્ટ હશે ને તો થોડેથી સાજી થાય. સરસ છે કપડું હોય આ પૂણી માખણ જેવી ડિઝાઇન હારી છે. નામ રાખી તેની ઉપર આઈડી બનાવી તમે કહેજો. અમારો બે વિચાર છે એ બેન હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આજે છે ને આપણે બીજો ભાગ સ્ટાર્ટ કર્યો છે, બીજો વ્લોગ બનાવીએ છીએ. કારણ કે થોડુંક મનમાં એવો વિચાર એવો છે બે જણાને કે ઘરેથી આપણે હવે ઓનલાઈનનું ચાલુ કરીશું. અને કેમ કે મારા સબસ્ક્રાઈબરો બધા એટલો બધો રિસ્પોન્સ આપ્યો છે, સપોર્ટ કર્યો છે અમને, તો હવે ઓનલાઈનનું આપણે સ્ટાર્ટ કરીશું અને ઘરે વેચવાનું, સેલ કરવાનું પણ સ્ટાર્ટ કરીશું. બસ ટૂંક જ સમયમાં, થોડાક જ દિવસમાં જો નસીબમાં હશે તો આપણી ક્યાંક દુકાન મળી જાય તો આપણે ચાલુ કરી દેવું. હવે અત્યારે આપણે જવાનું છે, મારો વિચાર છે માર્કેટમાં, કે માર્કેટની લાઈન દોરી તો મારી જ છે. જઈ વેપારીને મળીએ, કારવીએ. અને આપને વેપારીએ બહુ ફૂલે ફૂલ સપોર્ટ આપ્યો છે અને હજે પણ આપને વેપારી ફૂલે ફૂલ સપોર્ટ દેવા તૈયાર છે. તો થોડો ઘણો માલ લઈ આવીએ અને ઘરેથી આપણે સ્ટાર્ટ કરીશું. અને હું ઓનલાઈન નંબરે પણ તમને આપી, એમાં બધાય મેસેજ કરજો, કઈ સાડી ગમે અથવા સ્ક્રીનશોટ વોટ્સઅપમાં મોકલજો. તમે એ તમારા ઘર સુધી અમે પહોંચાડી દેવું. જેમ હું એ શોપમાં હતો, જેમ ઓનલાઈન બધાના પાર્સલ હું મોકલતો હતો, પછી એવી રીતના હવે ઘરેથી સ્ટાર્ટ કરી અને કુરિયર દેવાનું ઘરેથી ચાલુ કરશું આપણે. તો બસ મનમાં એવો એક વિચાર છે, તો તમારો બધાનો સપોર્ટ રહ્યો ને તો આ વિચાર આપણો સક્સેસફુલ થાય. બાકી ઘણા લોકોએ મને કીધું છે કામ ધંધા બાબતથી, બહુ બધાના મેસેજ આવ્યા છે અને કીધું છે આપણને કે અહીંયા વિયાવો એટલો પગાર થઈ જાય. પગારે આપણા બજેટમાં, આપણા લેવલ પ્રમાણે બહુ સારો બધાએ કીધો છે. પણ હું થોડોક હરતો ફરતો રહું ને તો મારું બધું હેન્ડલિંગ થાય. મેન વસ્તુ આ છે. નકર હું આગળ હીરામ હતન વિયો જાઉં. હીરામાં જાઉં ને તો સવારથી વિયો જાઉં તો પછી સાંજે હું છૂટો થાઉં. એટલા માટે થોડાક દિવસ હું રાહ જોવી છે મારે. ડાયરેક્ટ તામનું બધું કંઈ નથી કરવું, જોઈ વિચારીને બધું આગળ પગલું હવે ભરવું છે. તો હવે આપણે ટાઈમ થઈ ગયો છે, હવે જઈએ માર્કેટમાં. તો આ તૈયાર થઈ ગઈ કામ કરવું ને ઘેરેથી ચાલુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે તો બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તમે કયો, ઘરે શરૂ કરીએ કે નહીં? સાચી વાત છે. કોમેન્ટ તો કરો. ઘણો બધો સપોર્ટ આવ્યો, ઘણું બધાએ કીધું, પણ જો દુકાનનો કે મેળ આવતો નથી તો હું આને એમ કહું છું તમે તમારું કામ ગોતી લેજો, મને થોડો ઘણો ઘરે માલ નાખી દો. મારા બ્લાઉઝના કસ્ટમર આવતો હોય એ કોઈ લે, આજુબાજુમાં હોય એ કોઈ લે. અને ખાસ કરીને તો આપણે ઓનલાઈનમાં જે કોઈને હાડી ગમતી હોય તમે બધા મંગાવજો. અને અમુકને એમ થતું હોય કે આને નોખું કરવા હાટું જ તે અલગ કર્યું છે, પણ એવું કંઈ નથી. આપણું મન લાગતું નથી હાડી વગરનું, એટલા માટે આપણે થોડો ઘણો માલ ઘરે ભરવાનું ડિસિઝન લીધું છે કે આપણે થોડું ઘણું ઘરે રાખીએ. એમ ઘરે રાખશું અને એમ કોઈ જોવા આવે તો આપણે બતાવીએ, એટલે આપણે થોડું મન હળવું થાય અને આપણી ટ્રેનિંગ ચાલુ રહી. હા, જે અમારું રનિંગ છે ને શરૂ રહે એમ અમને જે પ્રેક્ટિસ મળી છે ને પ્રેક્ટિસ આપણને પડતી રહી. હાડીઓ હંકેલવાની, કસ્ટમર સંભાળવાની, આપણી વાણી, આપણો વ્યવહાર, આપણું વર્તમાન બધાને કેવું લાગે, એટલા માટે અમારે ઘરે થોડું ઘણું શરૂ કરવું છે. તમે કોમેન્ટ કરી દો કે કરીએ કે ન કરીએ કે ન કરીએ. તમે કયો ખાલી. હવે તમારા વિશ્વાસ અને તમારા ભરોસે જ હવે ચાલુ કરવાનું છે. તમારા ભરોસે જ કર્યું હતું. હા, તમારા ભરોસે એવું કઈ નથી અને કરવાનું છે હવે તમારા ભરોસે, તમારા આધાર ઉપર. એટલે ઓનલાઈન મંગાવજો બધાય. અને ઘરે રાખવાનું રીઝન તો એવું જ છે કે અમારે બેયને છે ને કરવું છે, એટલે કરવું છે એમ. સાડીનું હું છો મમ્મી તમે? માતાજીનું નામ દઈ બરાબર ને? વારે બાપા હવે થોડીક ડિસિઝન મહેનત કરવી જ જોવે હવે. હા, એ તો છે જ ને. જે એમાં થાય કઈ મળે ઈ. અને મારો પેલા મોટું પગલું કર્યું હતું, હા. હવે આપણે નાનાથી શરૂ કરવાનું છે. આપણે મઢુલિયાથી આપણે શરૂ કરવાનું છે. ના કરશું. અને ખાસ કરીને મારો વિચાર છે, બહુ બધા મને કોમેન્ટ કરતા ભદ્રેશભાઈ અમને તમે માલ અપાવો.
પણ મારી ગણતરી એવી છે, જો મારું સક્સેસ થઈ ગયું અહીંયા તો હું હોલસેલમાં મારું થોડું ઘણું અમતું કમિશન કાઢી અને હું હોલસેલમાં હું માલ બધાને મોકલી. અને ઈ તમે એવું નહીં રાખતા કે અમે કમાણી હા, હિસાબે હા. તમને મોકલશું. અમારા રોટલા નીકળશે ને હા. તોય બહુ થઈ ગયું, પણ તમને માલ મોકલશું અમે. તમને માલ મોકલશું, કોઈ પણ તાલુકામાં હોય, કોઈ પણ જિલ્લામાં હોય. તમે હું હમણાં થોડોક રાગે પડી જાઉં, હમણાં 2-5 દી હું માલ લાવું કરવું, તમે મને ખાલી હું તમને નંબર આપી, એમાં આપણે ગ્રુપ બનાવી હું અને હું બધાય ફોટા ડેઈલી મોકલી અને તમને જે વસ્તુ ગમે ને એ આપણે 5,000થી સ્ટાર્ટિંગ કરશું. 5,000 પ્લસથી માલ આપણે લેવાનું, તો મારે અહીંયા ધક્કો ખાવ ને એ મને વળે, નકર તો મારું પેટ્રોલ બગડે એવું થાય. પછી 2-5 સાડી મંગાવો તો નો નહીં. મેળ આવે, કારણ કે એમાં આપણે પાર્સલ લેવા જાવું, દેવા જાવું, એમ કે આપણે બસમાંથી તમને મોકલવું, તમારે ત્યાંથી લેવા જાવું, હા. એ માથે પડે. તો તમે પણ જો નાની મોની દુકાન કોઈ અકારતા હોય, આપણા અમરેલી જિલ્લામાં છે, ગમે જિલ્લામાં ગમે તાલુકા, ગમે જિલ્લા, પણ અમરેલી જિલ્લો આપણો લાગુ પડે એટલા માટે મેં અમરેલી જિલ્લાનું નામ લીધું છે. હા. તમને એવું નહીં વિશે સોનલબેન અમરેલી જિલ્લાનું કેમ કહે છે, નહીં. બધાયનું કહું છું, જુનાગઢ, અમરેલી જેટલા જિલ્લા આવતા હોય એટલા. તો ઓનલાઈન આપણે મંગાવજો તમે બધા. હોલસેલમાં. હોલસેલમાં, હા એમ. ઓનલાઈન એકાદી પીસ જોઈ તો તમે હા, ઈ તો ઘરેથી કરી મંગાવજો. દેવું. હા. અને આ તમારે જોતું હોય તો હોલસેલમાં. વાતચીત કરી લેજો. હોલસેલમાં આપણે થોડુંક મોકલશું. હા. એમાંય જો આપણે નવા થયું, હા, એમાંય જો તમને કે અમને પોહાય તો જ આપણે કરવાનું. નહીં, પણ નહીં. કરવું ઈ પાકું, અમારે શીખવું છે, આપણને શીખવા મળે, તમને શીખવા મળે. તો આપણે માર્કેટમાં જવાનો વિચાર કર્યો છે કે માર્કેટમાં જઈ અને આપણા વેપારીને મળીએ, થોડુંક આપણને સારું લાગે એમ. તો સારું ફેમિલી, હવે છે ને આપણે માર્કેટમાં ખરીદી કરવા જતા, થોડી ઘણી ખરીદી કરી આવ્યા છીએ. જે અમારા ફેમિલીની મમ્મીને ગમતું હતું ને એવું થોડું ઘણું વસ્તુ આપણે લઈ આવ્યા છીએ. અને કાંઈ નહીં, તોય આપણને બહુ એટલે બહુ મજા આવી, આનંદ છો. માર્કેટમાં જાય એટલે સારું લાગ્યું. થોડો ઘણો તો માલ લઈ આવ્યા છે અને માલ છે ને તમને કાલે બતાવશું અમે. અને એ માલની વિઝિટ કરવાનું નહીં ભૂલતા તમે. મસ્ત આપણે થોડુંક લાવ્યા છે પણ મસ્ત સારું લાવ્યા છે, વ્યવસ્થિત, અને કાપડ પણ 1 નંબર, અને મસ્ત તમને ગમવું જોઈએ. મને તો ગમે છે, એટલે મને ગમતું એવું લઈ આવ્યો, તમારી બેનને ગમતું હોય તમને તો ગમે, તો મસ્ત માલ લઈ આવ્યો આપણે. તો આવી રીતના લઈ આવ્યા છે આપણે. હવે ઘરેથી આ અમારે કામ કરશે. આપણને જ્યાં સુધી દુકાન નહીં મળે ત્યાં સુધી આપણે આડાવડા કાંઈ કામ ધંધે લાગી જાવું. અને ઘરેથી આ અમારે ફેનિલી મમ્મી હું સેલ કરવાની છું. સેલ કરશે અહીંથી, એટલે ફૂલે ફૂલ સપોર્ટ અને આપજો. ઓનલાઈન ઓર્ડર પાછા લખાવજો. હા. ઓનલાઈન ઓર્ડર હાંજે તમને પેકિંગ કરીને મોકલશે. હા, એને એ હાંજે બધું કરવાનું હાંજે છે. હું કામ અને કરી. આખો દિવસ મારે સેલ કરવાનો છે, બ્લાઉઝ સીવવાના છે અને સાડીના સેલ કરવાના છે. કાંઈ નહીં, પૂરેપૂરો સપોર્ટ આપજો. બરાબર ત્રીજો ને? માળ થાય છે પણ કાંઈ વાંધો નહીં. ભાગમાં હોય તો ત્રીજો નહીં, પણ હાથમાં હોય તો હાલે, એવું કાંઈ નથી. કિસ્મતમાં હોવું જોઈએ. અમારે મહેનત કરવી છે. કિસ્મતમાં હોય તો ભલે, ન હોય તો હા, ભલે. બરાબર નથી છે. મારા કિસ્મતમાં નથી, હું તમને હા. કહું છું ને, નથી નથી મારા કિસ્મતમાં નથી, પણ તોય મારે છે ને રિસ્ક લેવું છે, મહેનત કરવી છે, એટલું મજબૂત બનવાનું છે ને. માણસ તો હરાવા જ માંગતા હોય, પણ આપણે હા. બિંદાસ બરાબર, મસ્ત સાચી હાડે વાત છે. એટલી તો હું પહેરી નાખું. હું તમે ટેન્શન લ્યો છો. જોયું ને, એને કીધું ને, માણસ તો હરાવવા જ માંગતા હોય, હવે હારવું નથી. હવે આમ મજબૂત બનવાનું છે. મારા પપ્પાએ કીધું ને એમ, આમ સ્ટ્રોંગ બનવાનું છે. અને આજે છે ને મારા પપ્પા એ ઘરે છે, જો માતાજીનું શ્રીફળ વધારે નાખે. શેનું પ્રસાદી છે વાવી દે દાદા ને સાવનમાં. એવું છે? નાનું હુનું માલ લઈ આવ્યા. કાંઈ વાંધો નહીં, કરો ચાલો. હા? તો તારે કિસ્મતમાં છે, કસ્ટમરો અહીંયા આવશે. બરાબર છે. સમજ્યા? થોડો થોડો વધારતો જ આવો. આપણે જગ્યાએ ઘણી છે, કાંઈ વાંધો નહીં. શોપ ન મળે ત્યાં સુધી અહીં ચાલુ કરો હા. અને કસ્ટમરને જાણ કરવી. આવશે અને મનપસંદ હાડી આપણે લાવી દેવું. કરશે ચાલુ. બીજું આરામ રેડી. હો, આપણે શરૂઆત માતાજીની સ્નુડીથી કરવાની છે. હા, એ વાત સાચી છે. જો બીજો માલ તમને હા. નથી દેખાડતી, પણ અમારે માતાજીની સ્નુડી બતાવી દઉં તમને. હા, માતાજીની સુંદરી લાવો, ધરી જ દઈએ. હાલો, હા, તો માતાજી માટે મસ્ત સ્નુડી લઈ આવ્યા આપણે. હાલો. જો માતાજીની અત્યારે સુંદરી તો આપણે મંદિરે મૂકી દઈએ, પણ આજે આપણે મઠે મૂકશું. હા. આપણે કુળદેવી માના મઠે મૂકવાની છે. બરાબર છે. આ પેલું જ માતાજીની સુંદરી. તમારે અહીંથી અરે તમ તાર ધરી જો, તમ તાર આવી કરી દે. તમારે અહીંથી માથાજી હા. અખંડ સાવનમાં અખંડ રોજી રાખે. માતાજી જય અમારી કુળદેવી માને પેલી સુંદરી. જો તમે ઉઠા ગયો તો ઉપર. યો મને હા. લઈ આવો. મારા અને પપ્પાને કીધું. આપણે કસ્ટમરોને જાણ કરી દેવી, એડ્રેસ આપી દેવું, એટલે એ પ્રમાણે તમારી મુલાકાત થાય, આપણી રૂમ જોઈએ અને વસ્તુ મળી જાય જોઈએ. બરાબર. બરાબર છે? થોડી વસ્તુ લેવા, પણ એવી લેવા છે ને
કે બધાને મનમાં વસી જાય એવી અહીંયા વસ્તુ હું છે લેવાની. કસ્ટમરોનો સાથ સપોર્ટ હશે ને તો થોડેથી સાજી થાય. બરાબર છે. સમજ્યા? મારી માં સાવનમાં કેમ લાગી માતાજીની સુંદરી? રેડી માતાજી ખુશી કરે. હવે શ્રીફળના ડોડામાં માની જતો તો આ તો સુંદરી છે. જય બરાબર માતાજી, છે. મારી માં. અને એ ક્યાં કોઈને દુખી કરે છે? ના, આપણા ના. મનનો વેમ છે. ના ના એ માતાજી માતાજી કોઈ દુઃખી કોઈને ન હર કરે. કોઈને કોઈ બી જ્ઞાતિના હોય હા. કોઈને માતાજી એની દુઃખી ન વાડીમાં કરે. તકલીફ પડે એવું કરે જ ન નહીં. કરે ન કરે. આ તો ધરી દઉં છું હા હા માતાજી. તરી ગયો તમ તારે. જય મારી માં. હવે મારા પપ્પાએ ધરી દીધી છે. માતાજીને સુંદરી ધરી દીધી છે. રેડી મસ્ત થઈ ગયું. અને માલનો વિઝિટ આપણે કાલ કરશું બરાબર. કાલ તમને બતાવશું. અને શ્રીફળે વધેરી નાખ્યા છે જો માતાજીનું ને અમારા વાવરિયા દાદાનું. કાંઈ નહીં બધું આવી રીતના છે. મારા પપ્પાએ ધરી દે અને પછી આપણે કાલ હવે બધું બતાવશું કેવી રીતના શું છે શું નહીં. હા કાલે બતાવું જ ન મને તો રહેવાતું જ નથી. એવું છે હાલ આપણે બતાવી જમી દઈએ. કાઢીને પછી બતાવી દઉં. એવું છે? નિરાંતે, હા. મસ્ત તો સારું. આપણે થાક્યા પાક્યા આવ્યા છીએ, ફ્રેશ થઈ ગયા, દીવાબત્તી કરી લીધી, માતાજીની સુંદરી આપણે ઓઢાડી દીધી. હવે છે ને રસોઈ તૈયાર જ રાખી છે બાઈએ, તો આપણે જમી લઈ, જમી કાઢીને પછી નિરાંતે તમને માલ બધો બતાવી દીધો. એ વાત સાચી છે. તો જો ફેમિલી, કાલે તમને કીધું હતું ને અમે કે મેં માર્કેટમાં ગયા હતા અને હાડી લઈ આવ્યા છીએ. તો જો મસ્ત મજાની હાડી લાવ્યા આપણે, નાનું પણ સારું. જો મસ્ત હાડી લઈ આવ્યા, સરસ છે. અને રેન્જમાં કહું ને હું તમને, આપણે થોડીક જ હાડી અત્યારે લઈ આવ્યા છીએ આપણા બજેટ પ્રમાણે. અને ઘરે આવજો બધાય આજુબાજુમાં રહેતા હોય એ, અને ઓનલાઈન મંગાવજો. અને હાડી તમને અત્યારે હું એક ખોલીને બતાવી દઈ, બધી અલગ અલગ રેન્જની લાવ્યા છે. અત્યારે કેટલી 500 થી તે 750 સુધી આપણે લઈ આવ્યા છે. 250 વાળી 300 વાળી એ હજી નથી ભરી, એ હજી ભરવી છે. પણ ધીમે ધીમે આપણે બધું કરશું એમ. હજી નવો માલ માર્કેટમાં આવ્યો નથી એમ. નવું હતું ને એટલું અમે બધું ગોતી લઈ આવ્યા છે એમ. તો જો તમને એકાદું પીસ ખોલીને બતાવી દઉં. મસ્ત ડિજિટલ ઘણી લાવ્યા છે. ડિજિટલ છે, પછી ઓલા પટ્ટા આવે કે નહીં, એ પટ્ટા છે, ડિજિટલ છે. જો મસ્ત હાડી છે, સરસ છે કપડું અને બધું. આ પૂણી માખણ જેવી ડિઝાઇન હારી છે, અસલ છે હાડી. આમાં 6 કલર આવશે આ હાડીમાં. બધી હાડીમાં 6 કલર જ છે બંડલ વાઇઝ. અને આજે આપણે પટ્ટા કહીએ કે ને નીચેના પટ્ટાની હાડી છે, મસ્ત કલર છે, ઝેરી લીલો. આ બ્લાઉઝ અને આ સાડી, આ રીતના ડિઝાઇન સાડી મસ્ત. આમાંય 6 કલર છે, બધાયમાં 6 કલર છે. અને એવીમાં એવી કહું ને તમને, તો એવીમાં તો આ સાડી મસ્ત છે. ભારેમાંથી પછી ને રીલું મૂકશું, આઈડી બનાવી છે અલગ એક. અને પણ તમે છે ને ખાસ ઈ કોમેન્ટ કરજો કે અમે શેની ઉપર નામ રાખી, શેની ઉપર આઈડી બનાવી, એ તમે કહેજો. અમારો 2 વિચાર છે, એ બેનભાઈ 2 નો વિચાર છે, અમારો નથી. એક અત્યંતા સાડી અને ફેમિલી એમ કહે છે કે ઓમ સિવાય એમ નામ રાખો એમ. તો તમે કોમેન્ટ કરજો કયું નામ સારું લાગે. જાજી કોમેન્ટ આવશે ને એ નામ આપણે રાખવાનું છે. એ નામ ઉપર આઈડી બનાવશું. દુકાન તો કંઈ મળી નથી એટલે દુકાનનું બોર્ડ તો મારશું જ નહીં, પણ તોય આપણે હાડીનું બિલ બનાવીએ ને આપણે એની ઉપર બનાવવું પડે માર્કેટમાં જઈને ત્યારે. તો અમે એક બિલ બનાવ્યું છે, પણ કે નહીં હું તમને. તો કોમેન્ટ કરજો કે કયું નામ રાખીએ, ઓમ સિવાય રાખીએ કે અત્યંતા સારી જ રાખીએ. તો જો ભારે હાડીનું એક પીસ તમને ખોલીને બતાવી દઉં. 3 કલરમાં આવશે, મસ્ત છે. નીચે પટ્ટો છે અને 3 કલરની હાડી છે. આ રીતના છે કે કેવી લાગી હાડી? કલર સારો છે, કલર એને કાપડ સારું છે, બધી હાડી કલર એવા છે. હા, બધા ફેમિલી આવજો અમારે ઘેરે સાડી લેવા. તો સારું, જો આ રીતના જ અમારી હાડી હતી. થોડી ઘણી હાડી આપણે લઈ આવ્યા છીએ. તો ઘરે વિઝિટ કરજો, ઓનલાઈન મંગાવજો. તો આજનો વિડીયો આપણે એક કરશું પૂરો. જો વિડીયો તમે ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફેર મળીશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી. કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા હો, નામ વિશે હું નામ રાખીએ એમ. બાય બાય.